કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો વાંધો નહીં. ચાલો, આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છે. અને નીટમાં તમને બધાને બહુ સારી રીતે ખબર છે કે આપણું ચેપ્ટર એમ કહીએ ને નવો પર્સન સ્ટાર્ટ થઈ ગયો છે. થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, એટલે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ. દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મની અંદર આપણે ઓલરેડી એક લેક્ચર લઈ લીધો. તો સર સામે તો કંઈક જુદું જ છે. અહીંયા ખાલી એક વસ્તુ છે ને એ મારે સુધારવી છે. ડોપલર અસરની અંદર જે બીજો કેસ છે ત્યાં છે ને અહીંયા છેદમાં છે ને V-VS આવશે. સોર્સ છે ને એ ઓબ્ઝર્વરની નજીક જાય છે, એટલા કારણે છે ને ત્યાં આવૃત્તિ વધે તો છેદને મારે ઘટાડવો પડે. ત્યાં કંઈક મિસ્ટેક થઈ ગઈ છે મારે કહેવામાં પણ, એટલે અહીંયા હું તમને પાછું રિવાઇઝ કરાવી દઉં છું કે અહીંયા તમારી પાસે છે ને ઓબ્ઝર્વર જાય છે, સોર્સ એની નજીક જાય છે. તો ઓબ્ઝર્વર દૂર જાય છે એટલે કે અવલોકનકાર દૂર જાય છે, એટલા કારણે આવૃત્તિ ઘટે. એટલે અંશ છે આપણો, અહીંયા અવલોકનકાર છે એ દૂર જાય છે એટલે આવૃત્તિ ઘટે તો અંશ ઘટાડવો પડે. આવૃત્તિ ઘટાડવા માટે અંશ ઘટાડવો પડે. સેમ ટુ સેમ કંઈક એવું જ છે અહીંયા કે અહીંયા જે સ્ત્રોત છે, સ્ત્રોત એ અવલોકનકારની નજીક જાય છે, હા કે ના? એના કારણે આવૃત્તિ છે એ વધે. શું થાય છે? એ વધે. એટલે કે અહીંયા જે સોર્સ છે ને એ વધારો કરે છે. એ વધારો કરે છે આવૃત્તિની અંદર, તો મારે સોર્સ માટે અહીંયા વધારો કરવા માટે છેદને કેવો કરવો પડે? ઘટાડવો પડે. તો અહીંયા V-VS કરો. ડન. એટલું અહીંયા સુધારી નાખજો, બાકી કંઈ નવીન નથી. બરાબર છે? એટલે એ સુધારો કરી લેજો. બે જગ્યાએ ત્યાં માઇનસ આવશે, અહીંયા બે જગ્યાએ છે ને એ પ્લસ આવશે, કારણ કે જો આના જેવો જ કેસ છે, હા કે ના? એટલે અહીંયા બે જગ્યાએ માઇનસ કરી નાખજો. બરાબર છે? બાકી તો આમ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી હોતી. આપણે ક્વેશ્ચન જોઈને જ ડોપલર અસરની અંદર સૂત્ર બનાવીએ છીએ. પણ આ તો પ્લસ માઇનસની મિસ્ટેક થઈ ગઈ હતી, એટલા માટે મેં જણાવી દીધું. ત્યારબાદ તમારી પાસે અહીંયા મેં લાસ્ટ લેક્ચરની અંદર એક હોમવર્કમાં સમ આપેલો હતો કે કોઈ 1.8 મીટર લાંબા વાયરના 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બે આધાર સાથે અવગણ્ય તણાવ સાથે બાંધેલ છે. કોઈક વાયરને બાંધી દીધો છે. વાયરનો વ્યાસ છે ને 2 mm છે. એ વાયર છે ને બ્રાસનો છે, એટલા માટે એનો તાપમાન પ્રસણાંક 2 × 10⁻5 સેન્ટીગ્રેડ ઇન્વર્સ છે. રેખીય પ્રસણાંક હોય, બરાબર છે? અને તેનો યંગ મોડ્યુલસ 9 × 10⁹ Nm/m². છે. હવે આટલું હોય તો -39 સેન્ટીગ્રેડ સુધી વાયરને ઠંડો કરવામાં આવે. ઓલરેડી કેટલા તાપમાને છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે, અને તેને ઠંડો કરવામાં આવે છે -39 ડિગ્રી સુધી. તો વાયરમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો, અથવા તો બળ શોધવાનું છે. કારણ કે તમને બધાને ખબર છે કે તાપમાન ઘટાડો તો લંબાઈ ઘટે, લંબાઈ ઘટે એટલે ખેંચાણ વધે, હા કે ના? ડન. તો એમાં ઉદ્ભવતું તણાવ શોધવાનું છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? હવે તમને છે ને ગયા લેક્ચરની અંદર ખાલી યાદ અપાવી દઉં કે ગયા લેક્ચરની અંદર છે ને આપણે લોકોએ ત્યાં હીટ અને ટેમ્પરેચર, એટલે કે ઉષ્મા અને તાપમાન વિશે ચર્ચા કરી હતી. છે શું? તાપમાન કયા કયા એકમમાં ગણી શકાય એની વિશે ચર્ચા કરી હતી. તો કે સેન્ટીગ્રેડ, કેલ્વિન, ફેરનહીટ, આ 3 એકમની અંદર તાપમાન ગણી શકાય. તો અહીંયા તમારી પાસે કંઈક પરિસ્થિતિ હતી. સેન્ટીગ્રેડ = 5/9 F-32. કન્ફર્મ? એ જ રીતના કંઈક પરિસ્થિતિ હતી. કેલ્વિન સેન્ટીગ્રેડ બરાબર છે? કેલ્વિન છે તમારી પાસે, એને સેન્ટીગ્રેડમાં કન્વર્ટ કરવું છે. તો અહીંયા તમારી પાસે કેલ્વિન = સેન્ટીગ્રેડ +273
0.15 થતું હતું. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો અહીંયા 300.15 થઈ જશે. આ આપણે જોયું હતું. ત્યારબાદ આપણે 3 થર્મલ એક્સપાન્શનના ટોપિક જોયા હતા. 1D અંદર જો વધારો થાય, 2D અંદર વધારો થાય કે 3D અંદર વધારો થાય, એટલે કે લંબાઈમાં વધારો થાય, ક્ષેત્રફળમાં વધારો થાય કે પછી કદમાં વધારો થાય. તો ઇક્વેશન શું હતા આપણી પાસે જોઈ લઈએ. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ડેલ્ટા ટી. ક્ષેત્રફળ માટે ઇક્વેશન એ હતું તમારા પાસે. ક્ષેત્રફળ માટે ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ એ બીટા ડેલ્ટા ટી. ડન. આ 1D માટે એટલે લંબાઈ, 2D એટલે ક્ષેત્રફળ અને 3D એટલે કદ. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી ગામા ડેલ્ટા ટી. કન્ફર્મ. આ 3 ઇક્વેશન હતા. એમાંથી તમે છે ને સૂક્ષ્મતા સ્વરૂપે આ નામ પણ લખી શકો છો. ધારો કે કદનું ઇક્વેશન છે એનું એક્ઝામ્પલ આપી દઉં. ડી વી ઇઝ ઇક્વલ ટુ વી ગામા ડીટી. સૂક્ષ્મતા સ્વરૂપે. જો તાપમાનમાં ખૂબ નાનો તફાવત થતો હોય તો એની સાથે કદમાં પણ નાનો તફાવત થાય. એનું મૂળ કદ તો એમને અચળ, ગેમાય કંઈક અચળ રહે. એટલે તમે એ ઇક્વેશન નામ પણ લખી શકતા હતા. ડન. અહીંયા છે ને કંઈક લંબાઈમાં ફેરફાર થાય છે ને એક લાંબો વયર છે. તો લંબાઈમાં ફેરફાર થાય તો જ તણાવ બળ વધે ઘટે. ડન. એટલે અહીંયા કંઈક 1Dનો ઓપ્શન તમારે સિલેક્ટ કરવો જોશે. યંગ મોડ્યુલસ આપ્યો છે, તણાવ બળ શોધવાનું છે. તો યંગ મોડ્યુલસનું ઇક્વેશન છે વાય ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન છે સર. સિગ્મા બરાબર શું થાય? એફ અપોન એ. એપ્સાઇલોન બરાબર શું થાય? ડેલ્ટા એલ અપોન એલ. તો અહીંયા એફ છે ને એ તણાવ બળ સ્વરૂપે છે, તો તમે આમ લખી શકો ને એની જગ્યાએ ટી બાય એ અપોન ડેલ્ટા એલ અપોન એલ. કન્ફર્મ. બાકી તમારે એફનું એફ રાખવું છે તો એનાથી આપને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો અહીંયા તમારા પાસે ઇક્વેશનની અંદર મેં તમને ઓપ્શન આપેલો સિલેક્ટ કરેલું હતું, એટલા માટે ડિફાઇન કર્યું છે આ જગ્યાએ. એક જ મિનિટ. એના માટે ડિફાઇન કરેલું છે આ જગ્યાએ કે વાય ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ અપોન ડેલ્ટા એલ અપોન એલ. આવો કંઈક ઓપ્શન છે. ડેલ્ટા એલની જગ્યાએ તમે શું મૂકી શકો? તો અહીંયા એફના છેદમાં એલ આલ્ફા ડેલ્ટા ટીના છેદમાં એલ. અહીંયા એફ બાય એ છે તો એલ કેન્સલ થયા. તો તમારી પાસે યંગ મોડ્યુલસનું ઇક્વેશન શું બન્યું? યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં એ આલ્ફા ડેલ્ટા ટી. હા કે ના? યસ સર. તમારે બળ શોધવું છે, બળને કરતાં બનાવો. તો એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ આલ્ફા ડેલ્ટા ટી. વાય તમારી પાસે છે, એ તમારી પાસે પાઈ આર સ્ક્વેર થઈ જશે. આલ્ફા છે તમારી પાસે તાપમાન. તાપમાન છે ને 27માંથી -39 થાય છે, એટલે આવી રીતના થશે. ડન. વધારેમાંથી ઓછું તાપમાન. ડેલ્ટા ટી હંમેશા પોઝિટિવ રહે. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં ઘૂસી ગઈ. તો 27 માઇનસ -39 એટલે અહીંયા પ્લસ થઈ ગયું, એટલે 66 ડિગ્રી થઈ જશે. વાય ખબર છે, એરિયા પાઈ આર સ્ક્વેર ખબર છે, આલ્ફા ખબર છે, ડેલ્ટા ટી મેં તમને કહી દીધું. ડન. તો અહીંથી જવાબ ગોત લેજો. જવાબ શું આવે, શું છે, શું નહીં. બરાબર છે? સાવ સહેલો છો. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો ત્યારબાદ આગળ વધીએ પાછા આપણે આપણા નવા ટોપિક તરફ. કેલોરીમેટ્રી. તો કે કેલોરીમેટ્રી શું છે? કેલોરીમેટ્રી છે કોઈ પણ ઉષ્માનું તમારે માપન કરવું છે. કે જેમ તમે કેમ તાપમાનનું માપન કરો, તો કંઈક તાપમાન વધે છે, ઘટે છે, તો એ જગ્યાએ કંઈક ઉષ્મા ઉમેરાય છે અથવા તો ઉષ્મા મુક્ત થાય છે, અથવા તેમ કંઈ ઉષ્મા શોષાય છે અથવા તો ઉષ્મા મુક્ત થાય છે. એના માટેની કન્ડિશન છે વિશિષ્ટ ઉષ્માધારિતા. કે કોઈ પણ પદાર્થ કેટલી ઉષ્મા ગ્રહણ કરે છે, શોષે છે, અથવા તો કેટલી ઉષ્મા છે ને મુક્ત કરે છે. કેના માટે? તો કે તાપમાનના સંદર્ભની અંદર. તાપમાનના સંદર્ભની અંદર એક કેટલી વસ્તુ બને છે એના માટેની પરિસ્થિતિ છે વિશિષ્ટ ઉષ્માધારિતા, અથવા તમે એમ કહો છો સ્પેસિફિક હીટ કેપેસિટી. ડન. સ્પેસિફિક હીટ કેપેસિટી કઈ રીતના બદલે છે એની?
કોના અનુસંધાનમાં? તાપમાનમાં અનુસંધાનમાં. કારણ કે તાપમાન વધે છે ઘટે તમને ખબર પડી ને, એ તમે માપી શકો છો. તો મારે એમાં કેટલા જૂલ ઉષ્મા ગઈ અને કેટલા જૂલ ઉષ્મા મુક્ત થઈ એ ગણવું હોય તો એને તમે વિશિષ્ટ ઉષ્મા ધારિતા બોલો છો. તો કે છે શું વિશિષ્ટ ઉષ્મા ધારિતા? કોઈ પણ પદાર્થનું તાપમાન એટલે કે 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. સ્પેસિફિક હીટ તમે કહી શકો છો, આ નામ સાંભળેલું હોય, અથવા તો તમે બહુ સારી રીતે વિશિષ્ટ ઉષ્મા ધારિતા સાંભળેલું જ છે. કોઈ પણ પદાર્થના તાપમાન, એ પદાર્થનો જથ્થો કેટલો હોવો જોઈએ? 1 ગ્રામ. એનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તમે લોકો વિશિષ્ટ ઉષ્મા કહો છો. તો કે પાણી માટે જો એની ચર્ચા કરીએ ને તો એમ કહી શકીએ 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને, તો એના માટે જરૂર કેટલી પડે? 4.2 જૂલ. બહુ વધારે છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા વધારે છે. 1 ગ્રામ પાણીનું તાપમાન તમારે માત્ર 1 ડિગ્રી વધારવું હોય ને તો તમારે ઉષ્માનો કેટલો જથ્થો જોઈએ? 4.2 જૂલ ઉષ્માનો જથ્થો જોઈએ. અથવા તો એનું ઊંધું પણ કરી શકો છો. 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી જેટલું ઘટાડવું છે તો પણ તમે એમ કહી શકો કે એ પાણીના જથ્થામાંથી 4.2 જૂલ ઉષ્મા છે ને તમારે લઈ લેવી પડે, તો એનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ડિક્રીઝ થાય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો મતલબ શું છે? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. ડન. તો એને તમે કંઈક આમ લખી શકો છો, વિશિષ્ટ ઉષ્મા એટલે સી એટલે ઉષ્મા, એટલે એમ કહેવાય ને કે 1 ગ્રામ અને 1 ગ્રામ પાણીનું તાપમાન 1 સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે એકમ દળ અને એકમ તાપમાન દીઠ આપવી પડતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. ડન. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એમ ડેલ્ટા ટી, અથવા તમે એને બહુ સારી રીતે આમ જોઈ શકો છો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. આ રીતે તમે બોલી શકો છો એને. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. એમ એટલે પદાર્થનું દળ છે, સી એટલે વિશિષ્ટ ઉષ્મા છે એ પદાર્થની, અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાવત છે. એ હંમેશા છે ને પોઝિટિવ જ હોય. વિશિષ્ટ ઉષ્મા ધારો કે એમ કહેવા જાઉં તો પાણીની વિશિષ્ટ ઉષ્મા 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ થાય. કારણ કે અહીંયા સીને ગયો કરતા બનાવ્યું તો અહીંયા જૂલ પર એમ ગ્રામ ટી સેન્ટીગ્રેડ લખી શકું. જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ. વિશિષ્ટ ઉષ્મા ધારિતાનો એકમ જૂલ પર કેજી કેલ્વિન પણ લખી શકો. જો એસઆઈ એકમમાં જવું છે તો તમારી પાસે જૂલ પર કેજી કેલ્વિન, ગ્રામની જગ્યાએ કેજી આવી ગયું, સેન્ટીગ્રેડની જગ્યાએ કેલ્વિન આવી ગયું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી, જ્યાં સીને તમે સીપી અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને સીવી અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ધારિતા, એ થર્મોડાયનેમિક્સમાં આવે છે. પણ એ પહેલાં ખાલી કહી દીધું. અત્યારે તો ખાલી સી જ લખવાનું છે ને સી કોન્સ્ટન્ટ હશે. એની કિંમત કા બીજા બધા ડેટા આપેલા હશે ને એની કિંમત ગોતવાની હશે, અથવા તો તમે એમ કહી શકો ને કે એની કિંમત ઓલરેડી ક્વેશ્ચનની અંદર આપેલી હશે, બીજા ડેટા ગોતવાના હશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી, મોસ્ટ આઈએમપી ઇક્વેશન. તમે આ ઇક્વેશનનો યુઝ કરીને છે ને કોઈ પણ પદાર્થના તાપમાનમાં તફાવત થાય છે, તાપમાન વધે છે કે તાપમાન ઘટે છે, એનાથી આપને કોઈ જ લેવા દેવા નથી. એનાથી આપણે કોઈ જ લેવા દેવા નથી. તો એ પદાર્થની અંદર કેટલી ઉષ્મા શોષાણી, એ પદાર્થે કેટલી ઉષ્મા લીધી, અથવા તો એ પદાર્થે કેટલી ઉષ્મા મુક્ત કરી, હીટ લોસ કયો છો અથવા તો હીટ ગેઇન કયો છો, એ વસ્તુ તમને અહીંથી મળી જશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? ચાલો એની ઉપરથી એક્ઝામ્પલ જોઈએ. સાવ બેઝિક એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરું છું. 2 ગ્રામ પાણીનું તાપમાન 10 ડિગ્રી સેન્ટીગ્રેડથી 40 સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે, અને પાણીની વિશિષ્ટ ઉષ્મા 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ છે.
ડન. તો અહીંયા તમારી પાસે એક જ ઇક્વેશન છે, જો તાપમાનમાં વધારો થયો એટલે એને ઉષ્મા લીધી હોય, એનું દળ આપેલું છે, એની સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા આપેલી છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. એમ દળ 2 ગ્રામ, સી એટલે કે પાણીનું વિશિષ્ટ ઉષ્મા 4.2, વોટર, ડબલ્યુ એટલે વોટર, 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ. ડેલ્ટા ટી એટલે વધારેમાંથી ઓછું તાપમાન બાદ થાય એટલે 40 - 10 એટલે 30 થાય. એટલે અહીંયા તમારી પાસે કંઈક સ્ટેપ આવે છે 2 × 4.2 ગુણ્યા 30, 30 દુ 60 ગુણ્યા 4.2 એટલે તમારી પાસે આન્સર આવશે 252 જૂલ. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. સાવ બેઝિક એમસીક્યુથી તમે શરૂઆત કરેલી છે, સાવ બેઝિકમાં બેઝિક એમસીક્યુથી શરૂઆત કરેલી છે. હવે તમારે છે ને એના પછીનો એમસીક્યુ જોવાનું છે. જેટલા એમસીક્યુ જોતા જાશો એમ તમને ખબર પડતી જશે. ચાલો અહીંયા પણ કંઈક એવું જ છે. 10 ગ્રામ બરફનું તાપમાન -20 સેન્ટીગ્રેડથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા કેટલી? માઇનસમાં છે ને ટેમ્પરેચર, આ પ્લસમાં છે. તમારે વધારામાંથી ઓછું ટેમ્પરેચર જ બાદ કરવાનું છે. ડન. ઓલરેડી દળ આપેલું છે 10 ગ્રામ અને તમને બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા પણ આપેલી છે 2.1 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ. તો ઇક્વેશન એનું જ થશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. એમ બરાબર 10 મૂક્યું, સી બરાબર 2.1 મૂક્યું, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વધારેમાંથી ઓછું તાપમાન 0 - -20 એટલે અહીંયા માઇનસ પ્લસ થઈ જશે એટલે ત્યાં 20 ડિગ્રી આવ્યું. એટલે 10 × 2.1 × 20 એટલે તમારી પાસે ફાઇનલ આન્સર આવ્યો 420 જૂલ. કેટલો આન્સર આવ્યો? 420 જૂલ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ચાલો એવું જ કંઈક એવું અહીંયા જોઈ શકો છો, કોઈ હીટરની ઉષ્માના વહનનો દર 100 વોટ છે. કોઈ હીટરની ઉષ્માના વહનનો દર 100 વોટ છે. તો 50 ગ્રામ પાણીનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી લઈ જવા માટે કેટલો સમય લાગશે? જોવા જેવી વાત છે. કોઈ હીટરની વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તમે એમ કહી શકો ને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ છે. સાહેબ હીટરની વિશિષ્ટ ઉષ્માધારિતા ના હોય, પાણીને તમે ગરમ કરો છો. ડન. સમય શોધવાનો છે. કોનો સમય? પાણીનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચે એના માટે સમય શોધવાનો છે. તો અહીંયા તમને એટલી ખબર હોવી જોઈએ કે હીટર દ્વારા જેટલી ઉષ્મા મળશે ને એટલી જ ઉષ્મા પાણી દ્વારા શોષાશે. આને કેલોરીમેટ્રી પ્રિન્સિપલ કહેવાય, કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. આના પછી આપણે એ જ જોવાનું છે. જેટલી ઉષ્મા હીટર આપશે એટલી ઉષ્મા પાણી લેશે. ઉષ્માનો વ્યય આપણે અવગણીએ છીએ આ જગ્યાએ. ઉષ્માનો વ્યય ક્યાંય થતો જ નથી. જેટલી ઉષ્મા કોઈ એક પદાર્થ મૂકે છે સામે બીજો પદાર્થ એટલી ઉષ્મા ગેઇન કરે છે. હીટ લોસ્ટ બાય હીટર ઇઝ ઇક્વલ ટુ હીટ એબ્ઝોર્બ બાય વોટર. આવી કંઈક પરિસ્થિતિ થાય છે. તો અહીંયા હીટર છે, ધારો કે અહીંયા આપણે ધારી લ્યો કે હીટર છે એ આટલી ઉષ્મા છે આપશે, એના માટે લાગતો સમય કંઈક ટી છે અને પાણીનું તાપમાન એ ઉષ્મા દ્વારા ક્યાંથી ક્યાં સુધી થાય તો કે 20 ડિગ્રીથી 30 ડિગ્રી સુધી વધે છે. તો હું અહીંયા 100 વોટને આમ લખી શકું 100 જૂલ પર સેકન્ડ. એટલે હીટર 1 સેકન્ડમાં 100 જૂલ ઉષ્મા આપે છે. તો 2 સેકન્ડમાં તમારી પાસે 100 × 2 જૂલ ઉષ્મા આપશે. 3 સેકન્ડમાં 100 × 3 જૂલ કંઈક ઉષ્મા આપશે. તો અહીંયા ટી સેકન્ડની અંદર કેટલી ઉષ્મા આપશે? 100 × ટી. તો ટી સેકન્ડની અંદર કેટલી ઉષ્મા આપશે તમને? તો કે 100 × ટી જેટલી ઉષ્મા આપશે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં યાદ રાખજો. આના સિવાય આપણી પાસે ઓપ્શન છે, એના સિવાય આપણી પાસે ઓપ્શન છે કે તમે કઈ રીતના ગણી શકો છો. ડન. કન્ફર્મ. કઈ રીતના સર? પાછું હજી એક વખત અહીંયા તમે કર્યું શું તો કે અહીંયા તમારી પાસે 100 વોટ ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ પર સેકન્ડ છે. 100 જૂલ પર સેકન્ડ છે. એનો મતલબ 1 સેકન્ડમાં 100 જૂલ ઉષ્મા થાય.
તો 2 સેકન્ડમાં કેટલી થાય? 100 ગુણ્યા 2. 3 સેકન્ડમાં કેટલી થાય? તો કે 100 ગુણ્યા 3. તો આપણે ધારેલું છે ટી સેકન્ડમાં કેટલી થાય? તો 100 ગુણ્યા ટી. એટલી ઉષ્મા છે ને હીટર આપશે. કેટલા સમયની અંદર? તો કે ટી સેકન્ડની અંદર. એટલી ઉષ્મા કોણ આપશે? તો કે હીટર આપશે. 100 ટી ઇઝ ઇક્વલ ટુ, અને સામે પાણી મેળવશે. પાણી મેળવીને એનું તાપમાન છે બરાબર છે વધારશે. તો આપણી પાસે ઇક્વેશન શું હોય? એમ સી ડેલ્ટા ટી. સામે હીટર ગુમાવે છે તો પાણી મેળવે છે. ડન. તો 100 ટી ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. તો અહીંયા 100 ટી એમ તમને આપ્યું છે 50, સી તમને આપ્યું 4.2, ડેલ્ટા ટી આપ્યું તમને કંઈક 30 માઇનસ 20. કન્ફર્મ. તો અહીંયા ટીને કરતાં બનાવો તો અહીંયા 50 ગુણ્યા 4.2 ગુણ્યા 10/100. ડન. તો અહીંયા એક મીંડું કેન્સલ થઈ ગયું. 4.2 ગુણ્યા 5. તો તમારી પાસે આન્સર આવશે 21 સેકન્ડ. કેટલો આન્સર આવશે? 21 સેકન્ડ. એનો મતલબ એવો થઈ ગયો સર, તમે કંઈક એવું કીધું કે જો પાણીનું તાપમાન, હીટરની ઉષ્મા વહનનો દર 100 વોટ હોય તો પાણીનું તાપમાન કેટલા ગ્રામ પાણીનું તાપમાન? તો કે 50 ગ્રામ પાણીનું તાપમાન 20 ડિગ્રીથી 30 ડિગ્રી સુધી લઈ જવા માટે લાગતો સમય 21 સેકન્ડનો થાય. કેટલો થાય? 21 સેકન્ડનો. આની જગ્યાએ તમે આમ પણ લખી શકો. હા, 100 વોટ એટલે છે ને પાવર કહેવાય. શું કહેવાય? પાવર. પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક અપોન ટાઈમ થાય. અહીંયા વર્ક નથી કરતા પણ ઉર્જા છે એટલે ક્યુના છેદમાં ટી. તો ઉષ્મા થાય. જેટલી ઉષ્મા હીટર ગુમાવે એટલી જ ઉષ્મા પાણી મેળવે. તો ક્યુ હીટર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ટી થાય. થઈ ગયું. એમ સી ડેલ્ટા ટી. અહીં જ લખ્યું. પી કેટલું આપ્યો? 100. ટી ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? એ જ વસ્તુ આપણે કહી 100 ટી ઇઝ ઇક્વલ ટુ એમ સી ડેલ્ટા ટી. કન્ફર્મ. આમાં ડાઉટ નથી ને કોઈને? તો આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. પીટી ઇઝ ઇક્વલ ટુ એમસી. આના સિવાય આના પછી એકાદ એવું એમસીક્યુ આવે છે. તમે એવું ના કરો સર ત્રિરાશિ કરવી, તમે 100 ગુણ્યા ટી કર્યું તો ફાઇનલ આન્સર આવ્યો, તમે તો સમજાવ્યું. આ એકચ્યુઅલ સિસ્ટમ છે ને સૂત્ર ઉપરથી જવું છે તો આ વોટ એટલે શું થાય? પાવર થાય. ડબલ્યુ અપોન ટી. પણ એ વર્ક નથી થતું. એમ કહેવાય ને કે બિન યાંત્રિક વસ્તુ દ્વારા છે અને હીટ દ્વારા જાય છે. આ યાંત્રિક કાર્ય થયું. એ બિન યાંત્રિક કાર્ય એટલે ક્યુ અપોન ટી. તો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ પીટી થાય. યસ સર, ક્યુ ઇઝ ઇક્વલ ટુ પીટી. પીઆઈ પહોંચે 100 વોટ. ટી ગોતવાનો છે. જેટલી ઉષ્મા હીટર ગુમાવે એટલી જ ઉષ્મા પાણી મેળવે. કેલોરીમેટ્રીનો સિદ્ધાંત. ડન. તો કેલોરીમેટ્રીનો સિદ્ધાંત એ જ કે છે પ્રિન્સિપલ ઓફ કેલોરીમેટ્રી. ગરમ પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવે છે એટલી જ ઉષ્મા ઠંડો પદાર્થ મેળવે છે. કોઈ પણ જગ્યાએ ઉષ્માનો વ્યય થતો નથી. ધેર ઇઝ અ નો લોસ ઓફ હીટ. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે જોવા જાઓ છો તો ઉષ્માનો વ્યય થશે નહીં. આનાથી તમે છે ને બહુ સારા એક્ઝામ્પલ છે ને એ સોલ્વ કરી નાખો છો અહીંયા કેલોરીમેટ્રીના પ્રિન્સિપલથી, સિદ્ધાંતથી, કે ગરમ પદાર્થ જેટલી ઉષ્મા ગુમાવે એટલો જ સામે ઠંડો પદાર્થ મેળવે. અથવા તો એમ પણ લખી શકો ઠંડો પદાર્થ જેટલી ઉષ્મા મેળવે છે એટલી જ ઉષ્મા કોને ગુમાવી હોય? ગરમ પદાર્થે ગુમાવી હોય. સિમ્પલ છે. એટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખો, એટલી વસ્તુ માઇન્ડમાં બેસી જશે કે લોચો નહીં ને મળી જશે આટલી વસ્તુ. યસ સર. ત્યાંથી આગળ વધો. ધેર ઇઝ અ નો લોસ ઓફ હીટ. એની અંદર કંઈ હીટનો લોસ છે જ નહીં. ડન. કન્ફર્મ. ડાઉટમાં કોઈને? કોઈ પણ મિશ્ર કરો ને પદાર્થ એની અંદર આ જ પરિસ્થિતિ થતી હોય. ઠંડા પદાર્થની અંદર ગરમ પદાર્થ અથવા ગરમ પદાર્થની અંદર ઠંડો પદાર્થ. એટલે કોઈ એક પદાર્થ ઉષ્મા ગુમાવશે ને કોઈ એક પદાર્થ ઉષ્મા મેળવશે. આ પરિસ્થિતિ થશે. તો અહીંયા તમારી પાસે કંઈક ક્વેશ્ચન છે. 10 સેન્ટીગ્રેડ તાપમાને 50 ગ્રામ કોપરમાં 80 સેન્ટીગ્રેડ તાપમાને રહેલા 10 ગ્રામ પાણીને ભેળવવામાં આવે છે. તો મિશ્રણનું અંતિમ તાપમાન શોધો. ફરીથી એક વખત. 10 સેન્ટીગ્રેડ તાપમાને 50 ગ્રામ કોપરમાં, કોપરનું દળ કેટલું છે? 50 ગ્રામ. તાપમાન કેટલું છે? 10 સેન્ટીગ્રેડ. 80 સેન્ટીગ્રેડ તાપમાન રહેલા 10 ગ્રામ પાણીને ભેળવવામાં આવે. પાણી કેટલું છે? 10 ગ્રામ. બરાબર છે. અને એનું તાપમાન 80 સેન્ટીગ્રેડ છે.
તો મિશ્રણનું અંતિમ તાપમાન શોધો. એ મિશ્રણનું તમારે અંતિમ તાપમાન છે ને એ શોધવાનું છે. તો તમે કઈ રીતના શોધી શકશો? તો અહીંયા છે ને પહેલાં આવી રીતના બે પાર્ટ પાડી લ્યો, હોટ બોડી અને કોલ્ડ બોડી. ગરમ પદાર્થ, ઠંડો પદાર્થ ગુજરાતીમાં લખવું હોય તો. બાકી અહીંથી આ સમજાય છે વોટર બોડી એન્ડ કોલ્ડ બોડી. તો કે હોટ બોડી કોણ છે? તો કે વોટર છે. કોલ્ડ બોડી કોણ છે? તો કે કોપર છે. તેને ગિવન ડેટા લખી લ્યો. વોટર છે, પાણી છે, એ કેટલું છે? 10 ગ્રામ. તાપમાન કેટલું છે એનું? 80 ડિગ્રી શરૂઆતનું તાપમાન. અને એની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે? 4.2. આપેલી જશે. ડન, એ આપેલી જશે. જો અહીંયા લખેલી છે મેં બેયની. તો કે કોલ્ડ બોડી કોણ છે? તો કે કોપર. કોપરનું દળ કેટલું છે? 50 ગ્રામ. તાપમાન કેટલું છે? 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. એની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે? 0.4. હવે એનું અંતિમ તાપમાન ખબર નથી તો ધારી લો કંઈક એનું અંતિમ તાપમાન થીટા છે. આ ઉષ્મા ગુમાવીને થીટા એ પહોંચે છે કારણ કે એની એ ઉષ્મા ગુમાવશે. તમને ખબર છે ને, ગરમ પદાર્થ ઠંડા પદાર્થની અંદર મિશ્ર થાય અથવા તો બેનું ફિઝિકલી કોન્ટેક્ટ થાય તો બેનું તાપમાન સરખું થાય. એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર ઉષ્મા જાય ક્યાં સુધી? જ્યાં સુધી બંનેનું તાપમાન સરખું ના થાય ત્યાં સુધી. એટલે ગરમ પદાર્થ ઉષ્મા ગુમાવીને થીટાએ પહોંચશે અને ઠંડો પદાર્થ ઉષ્મા મેળવીને થીટાએ પહોંચશે. ગરમ પદાર્થ ઉષ્મા ગુમાવીને થીટાએ પહોંચશે અને ઠંડો પદાર્થ ઉષ્મા મેળવીને થીટાએ પહોંચશે. યસ સર. અહીં કેલોરીમીટરનો સિદ્ધાંત શું હતો? ક્યુ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ કોપર. પાણી જેટલી ઉષ્મા ગુમાવશે એટલી જ ઉષ્મા સામે કોણ લેશે? તો કે કોપર લેશે. કે ઉષ્માનો વ્યય થતો નથી. આ મેઇન તમારી પાસે થીમ છે અત્યારે. અહીંયા કોઈ પણ જગ્યાએ ઉષ્માનો વ્યય થતો નથી. તો અહીંયા તમારી પાસે પાણી માટે ઇક્વેશન લગાડી દો, MC ડેલ્ટા ટી. કોપર માટે લગાડી દો MC ડેલ્ટા ટી, M બરાબર 10, C બરાબર 4.2 અને ડેલ્ટા ટી T2 માઇનસ T1 થાય. આ ઉષ્મા ગુમાવે છે એટલે એનું વધારે તાપમાનમાંથી ઓછું તાપમાન પહોંચે એટલે T2 ઓલરેડી છે તમારી પાસે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમાંથી ક્યાં તાપમાન પહોંચે જ ખબર નથી. આપણે ધારો લે થીટા તાપમાને એટલે 80 માઇનસ થીટા. ડન, કન્ફર્મ. હવે તમારી પાસે સામે છે MC ડેલ્ટા ટી કોપર માટે 50 ગુણ્યા 0.4. આ ઉષ્મા મેળવે છે, મેળવીને થીટા તાપમાન પહોંચે એટલે તાપમાન વધે એટલે થીટા એનું વધેલું તાપમાન છે અને એનું ઓછું તાપમાન કેટલું હતું? 10 ડિગ્રી હતો. ત્યાંથી થીટા ડિગ્રીએ પહોંચ્યો એટલા માટે થીટા -10 થાય. જોજો આન્સર માઇનસમાં ના આવે. આ ખાસ યાદ રાખજો. 80 માઇનસ થીટા નહીં, થીટા -10. આ ડાવડું ના થઈ જાય. કન્ફર્મ. પાણી જેટલી ઉષ્મા ગુમાવશે એ ઉષ્મા ગુમાવે છે એટલા માટે ટી તાપમાન અથવા તો થીટા તાપમાને પહોંચે છે. એટલા માટે વધારેમાં તો ઓછું તાપમાન બાદ કરો તો એનું ઇનિશિયલ તાપમાન વધારે હોય, ઓછું તાપમાન થીટા હોય. અને કોપર છે એ ઉષ્મા શું કરે છે? મેળવે છે. તેનું વધેલું તાપમાન એ અંતિમ તાપમાન વધેલું હોય તો કે થીટા -10. કન્ફર્મ. હવે ગણતરી કરતાં તો આવડી જાય ને. 42 ઇન બ્રેકેટ 80 માઇનસ થીટા, 20 ઇન બ્રેકેટ 10 માઇનસ થીટા. તો અહીંયા 3360 માઇનસ 42 થીટા. અહીંયા 20 થીટા ઇઝ ઇક્વલ ટુ 200. તો તમારી પાસે કંઈક ડિફાઇન થશે એવું 3560ના છેદમાં 440 થીટા. તો થીટા બરાબર 3560 એના છેદમાં 440. ડન. 420 પ્લસ 20 એટલે 440. તો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર આવશે 8.09 ડિગ્રી સેન્ટીગ્રેડ. અંતિમ તાપમાન કંઈક આટલું હોવું જોઈએ. કન્ફર્મ. અંતિમ તાપમાન કંઈક આટલું હશે. ચાલો હવે આ વસ્તુનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો છે. તો અહીંયા તમારી પાસે કંઈક કન્ડિશન છે. ઇંગ્લિશમાં રકમ છે, ગુજરાતીમાં લખાણ નથી, સાવ સહેલી છે. 20 ગ્રામ સોલિડ એટલે કોઈ એક ઘન છે 20 ગ્રામે. એની પાસે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એનું તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તેને 100 ગ્રામ ઠંડા પાણી કે જેનું તાપમાન 5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે એમાં મિક્સ કરવામાં આવે છે. 100 ગ્રામ તમારી પાસે પાણી છે ઠંડુ, એની અંદર કોઈ એક ઘનને નાખી દીધો. એનું તાપમાન 20, એનું દળ 20 ગ્રામ છે. આ પાણીનું દળ 100 ગ્રામ છે. પાણીનું તાપમાન 5 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, ઘનનું તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ડન. તો આનું અંતિમ તાપમાન કેટલું છે? તો કે 10 ડિગ્રી.
કારણ કે આનું વધારે છે, આનું ઓછું છે. આ કંઈક ઉષ્મા મેળવશે પાણી, આ કંઈક ઉષ્મા ગુમાવશે. તો અંતિમ તાપમાન બેનું 10 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે. પછી ઉષ્માનું વહન થતું નથી. પછી છે ને એ ઉષ્માનું વહન છે ને એ થતું નથી, એમ જ માની લ્યો. તો તમને એમ કીધું છે કે ફાઇનલ સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ સોલિડ. તો કે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા આપી છે, ઘનની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધવાની છે. અંતિમ તાપમાન છે તમારી પાસે. સમજાવી દીધી મેં રકમો આખી, ઇંગ્લિશમાં હતી. ડન. તમારી પાસે કોઈ એક ઘન છે, એનું દળ તમારી પાસે 20 ગ્રામ છે. પાણી છે, એનું દળ તમારી પાસે 100 ગ્રામ છે. 100 ગ્રામ પાણીની અંદર કંઈક ઘન નાખો, એનું તાપમાન 20 ડિગ્રી હતું, પાણીનું તાપમાન 5 ડિગ્રી હતું. તો ઓબ્વિયસ છે ઘન ઉષ્મા ગુમાવશે અને પાણી લેશે. અંતિમ તાપમાન બેનું 10 ડિગ્રી થઈને ઉષ્માનું વહન અટકી ગયું. તો અહીંયા તમારે શું ગોતવાનું છે? ઘનની વિશિષ્ટ ઉષ્માધારિતા ગોતવાની છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ છે. વળી પાછું ડિફાઇન કરો. અહીંયા તમારી પાસે ગરમ પદાર્થ, અહીંયા તમારી પાસે ઠંડો પદાર્થ. કોણ છે અહીંયા? તો કે ઘન અને પાણી છે. ડન. ઘનનું દળ 20 ગ્રામ છે, તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધવાની છે. તો સામે અહીંયા દળ 100 ગ્રામ છે, તાપમાન 5 ડિગ્રી છે. પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ છે. કન્ફર્મ. અને તમને બેને જોવા જાવ તો બેનું અંતિમ તાપમાન 10 ડિગ્રી છે. આપણે આના પહેલાંના MCQમાં શોધ્યું હતું. અહીંયા બેનું અંતિમ તાપમાન કેટલું છે? તો કે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અંતિમ તાપમાન. કન્ફર્મ. તો તમે આમ કહી શકો કે ના કહી શકો? તો કે સોલિડ એટલે કે ઘન જેટલી ઉષ્મા ગુમાવે છે, પાણી એટલી ઉષ્મા મેળવે છે. એટલે બંનેની ઉષ્માને સરખાવી. ક્યુ ઓફ સોલિડ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ વોટર. ઘન ગરમ હતો, એને ઠંડા પાણીમાં નાખો છો તો ઘન છે એ ઉષ્મા ગુમાવશે અને પાણી છે એ ઉષ્મા મેળવશે. તો અહીંયા ઘન માટે તમે ડિફાઇન કર્યું MC ડેલ્ટા ટી, પાણી માટે ડિફાઇન કર્યું MC ડેલ્ટા ટી. ઘનનું દળ ખબર છે 20, એની વિશિષ્ટ ઉષ્માધારિતા CS. અને અંતિમ તાપમાન પહેલાં 20 હતું, અંતિમ ક્યાં પહોંચ્યું? 10. એટલે 20 - 10. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? અહીંયા તમારી પાસે પાણીનું દળ 100 ગ્રામ હતું, એની વિશિષ્ટ ઉષ્માધારિતા 4.2. અને અહીંયા તમારે અંતિમ તાપમાન 10 થયો, શરૂઆત તાપમાન 5 ડિગ્રી હતું. એટલે 10 - 5. અહીંયા લોચો ના થાય. કન્ફર્મ. એટલે 20 × CS × 10 ઇઝ ઇક્વલ ટુ 100 × 4.2 × 5. 100 × 4.2 × 5. CS ને કરતાં બનાવો તો અહીંયા તમારી પાસે 100 × 4.2/5 20 × 10. કેન્સલ થયું. તો અહીંયા તમારી પાસે ફાઇનલી આન્સર આવશે 10.5 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ. કન્ફર્મ. જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ. ચાલો એના પછી MCQ નંબર 14 એના જેવો જ છે. 600 ગ્રામ ઠંડા પાણીમાં 300 ગ્રામ ગરમ પાણી નાખવામાં આવે. 600 ગ્રામ ઠંડા પાણીમાં 300 ગ્રામ ગરમ પાણી નાખવામાં આવે ત્યારે તેનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. તો ઠંડા પાણીનું શરૂઆતનું તાપમાન શોધો. જોવા જેવું છે. 600 ગ્રામ ઠંડા પાણીમાં 300 ગ્રામ ગરમ પાણી નાખવામાં આવ્યું ત્યારે એનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. તો ઠંડા પાણીનું શરૂઆતનું તાપમાન શોધો. પણ અહીંયા યાદ રાખજો, ગરમ પાણી છે ને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે. ગરમ પાણી જે નાખ્યું તો અહીંયા લખી નાખજો, એનું તાપમાન કેટલું હતું? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ 15 ડિગ્રી તો વધારો થયો. અહીંયા ઇંગ્લિશની રકમમાં મેં લખેલું છે 300 ગ્રામ ઓફ વોટર, હોટ વોટર એટ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇઝ એડેડ. એટલે 600 ગ્રામ ઠંડા પાણીમાં 300 ગ્રામ ગરમ પાણી 50 સેન્ટીગ્રેડ તાપમાને નાખવામાં આવે છે ત્યારે તેનું તાપમાન એટલે કે ત્યારે ઠંડા પાણીનું તાપમાન કેટલું વધે છે? 15 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. તો ઠંડા પાણીનું શરૂઆતનું તાપમાન શોધો. ડન. કન્ફર્મ. એટલે અહીંયા રકમમાં છે સુધારી નાખજો. ગરમ પાણીમાં 50 ડિગ્રી સેન્ટીગ્રેડ નાખવામાં આવે છે. ગરમ પાણીનું તાપમાન કેટલું છે? 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નાખવામાં આવે છે. તો તેનું તાપમાન 15 ડિગ્રી સેન્ટીગ્રેડ વધે છે. તો ઠંડા પાણીની શરૂઆતનું તાપમાન શોધો. ચાલો, અહીંયા તો પાણી જ છે. હોટ બોડી, કોલ્ડ બોડી, અને હોટ વોટર, કોલ્ડ વોટર. ગરમ જે હતું પાણી એનું દળ 300 ગ્રામ હતું.
ઠંડા પાણીની અંદર તમારી પાસે 600 ગ્રામ છે. યસ સર. ગરમ પાણીનું તાપમાન તમારી પાસે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, નાખ્યું ત્યારે. ડન. તો હવે તમારી પાસે અહીંયા ઠંડા પાણીનું તાપમાન એક્સ છે, ખબર નથી, શરૂઆતનું તાપમાન ખબર નથી, એ તો ગોતવાનું છે. અહીંયા બે પાણી છે એટલે એનું સ્પેસિફિક હીટ વિશિષ્ટ ઉષ્મા CW કહી શકું. હવે અંતિમ તાપમાન થાય છે કેટલું? તો કે તમે આ ગરમ પાણી નાખો છો ને એના કારણે ઠંડા પાણીનું તાપમાન 15 ડિગ્રી વધે છે. કેટલું? એક્સ છે. એક્સમાં કેટલો વધારો થયો? 15 ડિગ્રીનો. તો આના સામે 15 ડિગ્રી ગુમાવી હશે એટલે અંતિમ તાપમાન કંઈક એક્સ પ્લસ 15 થયું. કેટલું થયું? તમને ખબર છે કોલ્ડ બોડીનું તાપમાન, અંતિમ તાપમાન એના શરૂઆતના તાપમાન કરતાં કેટલું વધે છે? એક્સ પ્લસ 15. એટલે અંતિમ તાપમાન તમારી પાસે એક્સ પ્લસ 15 છે. બંને પદાર્થનું અંતિમ તાપમાન તમારી પાસે એક્સ પ્લસ 15 છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ડાઉટ નથી ને? તમને એ જ કહેવામાં આવ્યું. મેં આના અનુસંધાનમાં લખ્યું, આના અનુસંધાનમાં કોઈ ચોખવટ નથી. તમને એમ કીધું તું ઠંડા પાણીનું તાપમાન એના શરૂઆતના તાપમાન કરતાં 15 ડિગ્રી વધે છે એટલે અંતિમ તાપમાન એટલું જ હોય કે ના હોય? એમાંથી તમારે એક્સ ગોતવાનો છે. કન્ફર્મ? તો અહીંયા ગરમ પાણી જેટલી ઉષ્મા ગુમાવશે એટલું જ ઠંડુ પાણી મેળવશે. ક્યુ ઓફ વોટર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઓફ કોલ્ડ વોટર. સો MC ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. M 300 ગ્રામ, C ખબર નથી, બે બાજુ સમાન હોય ને, બંને બાજુ પાણી છે, CC કેન્સલ કરો. ડેલ્ટા ટી એટલે 50 છે. અંતિમ તાપમાન શું છે? એક્સ પ્લસ 15 એટલે 50 માઇનસ એક્સ પ્લસ 15. કારણ કે ઉષ્મા ગુમાવે છે એટલે તાપમાન ઘટશે એનું, એટલે શરૂઆત તાપમાન વધારે હશે. અહીં MC ડેલ્ટા ટી ઠંડુ પાણી 600 ગ્રામ, C કેન્સલ થઈ ગયો. અંતિમ તાપમાન વધે છે એટલે એક્સ પ્લસ 15 માઇનસ એક્સ. કન્ફર્મ? તો અહીંયા તમે સોલ્યુશન કરતા આવડે. 300 દુ 600 તો અહીંયા 35 માઇનસ એક્સ થયું ઇઝ ઇક્વલ ટુ અહીં એક્સ કેન્સલ થયું, C કેન્સલ થઈ ગયું, તો 15 દુ 30 વધ્યું. તો અહીં એક્સ બરાબર 35 માઇનસ 30 એટલે એક્સ બરાબર કેટલા ડિગ્રી આવ્યું? 5 ડિગ્રી આવ્યું. કન્ફર્મ? એટલે ઠંડા પાણીનું શરૂઆતનું તાપમાન છે ને 5 ડિગ્રી હતું. અંતિમ તાપમાન શોધવું હોય તો બંનેનું અંતિમ તાપમાન એવું કે અંતિમ તાપમાન શોધો. તો 15 પ્લસ 5 એટલે બંનેનું અંતિમ તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. તમને આને આ ક્વેશ્ચન એમ પણ પૂછી શકે કે આ મિશ્રણનું અંતિમ તાપમાન શોધો. ઉષ્માનું વહન અટકી ગયા પછી જ અંતિમ તાપમાન આવે ને. અહીંયા તમને એવું પૂછ્યું હતું કે શરૂઆતનું તાપમાન શોધો. ઘણું ઠંડા પાણીનું એક્સ ધાર લીધું. આમાં તો હું એક્સય ધારવાનો અને એક્સ પ્લસ 15ની અંદર છેલ્લે એક્સની કિંમત મૂકવાની, એ તમને અંતિમ તાપમાન મળે. અંતિમ તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. ડાઉટ આમાં કોઈને નથી ને? તો આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો કે ઉષ્મા ધારિતા કોને કહેવાય? ખાલી ઉષ્મા ધારિતા. તો કે સમગ્ર પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉષ્મા ધારિતા કહેવાય. વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલે શું? 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. આ ખાલી ઉષ્મા ધારિતાની વાત થાય છે. ખાલી ઉષ્મા ધારિતા છે શું? સર ખાલી ઉષ્મા ધારિતા એટલે છે તમારી પાસે કન્ફર્મલી કે આ જગ્યાએ સમગ્ર પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી વધારવા માટે, તો એને છે ને કેપિટલ C કીધું. કેપિટલ C બરાબર MC થાય. સ્મોલ c વિશિષ્ટ ઉષ્મા ધારિતા છે. ઉષ્મા ધારિતા એટલે શું? ધારો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા એટલું છે ને મારી પાસે 20 ગ્રામ પાણી છે, તો એ પોતાની અંદર કેટલી ટોટલ ઉષ્મા સમાવશે? તો કે કાંઈ નહીં, 20 ગુણ્યા 4.2 કરો. 1 ગ્રામ છે એને કેટલી ઉષ્મા જોઈએ? 4.2. તો એમાં પાસે 20 ગ્રામ હોય તો કેટલી ઉષ્મા જોઈએ? 20 ગુણ્યા 4.2 તો એટલે અહીંયા 84 જૂલ જેટલી ઉષ્મા એ સમાવી લેશે. સમગ્ર પદાર્થ જે ઉષ્મા સમાવે ને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે અને એના કારણે સમગ્ર પદાર્થ જે પોતાની અંદર ઉષ્માનો જથ્થો સમાવે એને ઉષ્મા ધારિતા કહેવાય. AMCની જગ્યાએ તમે ખાલી કેપિટલ C લખી શકો છો. Q ઇઝ ઇક્વલ ટુ AMC ડેલ્ટા ટી છે આ વિશિષ્ટ ઉષ્મા ધારિતા. આની જગ્યાએ કેપિટલ C ડેલ્ટા ટી લખી શકો છો. સમગ્ર પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવા માટે આપવી પડતી ઉષ્માના જથ્થાને ઉષ્મા ધારિતા કહેવાય. ડાયરેક્ટ આપેલું હોય ઘણી વખત, બીજું કંઈ છે નહીં. બરાબર છો? એટલી ખબર હોવી જોઈએ. બાકી તો તમે મેજોરિટી MC ડેલ્ટા ટીથી જ ચલાવો છો,
પણ આ તો ક્યાંય પણ આવી ગયું. મેજોરિટી એવું આપણી પાસે MCQ છે જ નહીં, છતાં કન્સેપ્ટ NCERTમાં છે તો મેં તમને કહી દીધું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. ચલો એના પછી છે તમારી પાસે ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ શું છે? ધારો કોઈ એક પાણી હતું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, એ પાણીનું તાપમાન 70 ડિગ્રી કર્યું, એટલે એમાં હીટ આપી એટલે ટેમ્પરેચરનો ફેર થયો, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું, તાપમાન વધ્યું. એના માટે આ પાણીની અંદર કેટલી ઉષ્મા જોઈએ? તો કે Q બરાબર MC ડેલ્ટા T જેટલી ઉષ્માનો જથ્થો જોયો હશે. તો કે સર અહીંયા કંઈક 0 ડિગ્રીએ બરફ છે, બરફનું છે ને એ પાણી બન્યું, તો એનું તાપમાન 0 ડિગ્રી જોઈ. તો અહીંયા જે ઉષ્મા જોઈ ને એને તમે ગુપ્ત ઉષ્મા બોલો છો. અચળ તાપમાને પદાર્થ પોતાની અવસ્થા બદલે ત્યારે જરૂરી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહેવાય. જ્યારે પદાર્થ પોતાની અવસ્થા બદલે ને ત્યારે તાપમાન અચળ રાખે છે. જ્યારે પદાર્થ પોતાની અવસ્થા બદલે ત્યારે તાપમાન હંમેશા અચળ રાખે છે. શું બોલ્યા સર? તાપમાન હંમેશા કેવું હોય? એનું અચળ હોય. આ વસ્તુ કોઈ દિવસ ના ભૂલાય. એને તમે છે ને ગુપ્ત ઉષ્મા અથવા તો લેટેન્ટ હીટ બોલો છો. ટેમ્પરેચર કેવું રહે? કોન્સ્ટન્ટ રહે. એ શેના માટે યુઝ થાય? અવસ્થા બદલવા માટે યુઝ થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અચળ તાપમાને પદાર્થ પોતાની અવસ્થા બદલે તે માટે જરૂરી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહેવાય. લેટેન્ટ હીટ. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો લેટેન્ટ હીટનું ઇક્વેશન શું છે? તો કે લેટેન્ટ હીટ L બરાબર એકમ દળના પદાર્થને જરૂરી ઉષ્માના જથ્થાને, અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્મા જથ્થાને એ ગુપ્ત ઉષ્મા કહેવાય. ધારો કે 1 ગ્રામ બરફ છે, એને મેં હીટ આપી તો 1 ગ્રામ જ પાણી બનશે ને સામે. તો અહીંયા જે હીટ આપીને એને તમે લેટેન્ટ હીટ કીધી, ગુપ્ત ઉષ્મા. એકમ દળ ધરાવતા પદાર્થનું તાપમાન અચળ રાખીને એની અવસ્થા બદલવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહેવાય. L ઇઝ ઇક્વલ ટુ Q/M. સો Q ઇઝ ઇક્વલ ટુ ML. આ પોપ્યુલર છે. Q ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ કેપિટલ L. આ ક્યારે યુઝ થાય? જ્યારે પદાર્થ પોતાની અવસ્થા બદલે ને ત્યારે યુઝ થાય. કન્ફર્મ? તો અહીંયા તમને એમ કીધું છે કે ટેમ્પરેચર ચેન્જ થાય તો તમારે Q ઇક્વેશન યુઝ કરવાનું, MC ડેલ્ટા T. કન્ફર્મ? અને ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય તો Q ઇક્વેશન યુઝ કરવાનું, Q ઇઝ ઇક્વલ ટુ ML. રકમ ઉપરથી ખબર પડી જાય. જો એ એલની કોઈ ચોખવટ ના કરી હોય ને તો ગમે અહીં નહીં લગાડી દેવાનું. ટેમ્પરેચર ચેન્જ થાય છે એ જ કન્સેપ્ટ, કેલોરીમેટ્રીનો પ્રિન્સિપલ જ યુઝ કરવાનો. જો તમને ચોખવટ કરીને લેટેન્ટ હીટ આપેલી હોય અથવા તો બરફની ગુપ્ત ઉષ્મા આપેલી હોય, પાણીની ગુપ્ત ઉષ્મા આપેલી હોય તો તમારે આ કન્સેપ્ટનો યુઝ કરવાનો. ગમે અહીંયા ઘુસાડી ના દેતા, કારણ કે તમને આપેલા હશે બરફની ગુપ્ત ઉષ્મા, પાણીની ગુપ્ત ઉષ્મા. કારણ કે પાણીનું વરાળમાં રૂપાંતર થાય ત્યાં ટેમ્પરેચર 100 ડિગ્રી કોન્સ્ટન્ટ જ રહે, એ ચેન્જ ના થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા કંઈક MCQ છે, બંનેના મિશ્ર MCQ છે 2-3 જોઈએ. 10 કિલોવોટનું ડ્રિલિંગ મશીન 8 kg દળના એલ્યુમિનિયમના બ્લોકમાં હોલ કરવા માટે વપરાય છે. તેમાં અહીં 2.5 મિનિટમાં બ્લોકનું તાપમાન કેટલું વધશે? કારણ કે ડ્રિલ કરો એટલે તાપમાન વધે. તો કે એની 50% પાવર છે ને એ ડ્રિલિંગ મશીન તાપમાન વધવા માટે ઉપયોગમાં લઈ લે છે. 50% પાવર જે ખેંચ લીધો ને ડ્રિલિંગ મશીને પોતે લઈ લીધો, તો હોલનું તાપમાનમાં ખાલી 50% જ વધ્યો. આટલું યાદ રાખજો. આનો ક્વેશ્ચનનો કહેવાનો મિનિંગ એટલો છે. તો અહીંયા પાવર આપેલો છે, તો મેં તમને કીધું હતું ડ્રિલિંગ મશીન જેટલી ઉષ્મા ગુમાવશે એટલું સામે ઓલું લે હોલની અંદર એલ્યુમિનિયમનો બ્લોક. તો પાવર આપેલો છે 10⁴ વોટ, દળ આપેલું છે, ટાઈમ આપેલો છે અને સેકન્ડમાં કન્વર્ટ કર્યો. અને એલ્યુમિનિયમનું તમારી પાસે વિશિષ્ટ ઉષ્મા દે 0.91 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ છે. તો અહીંયા તમારે P ઇઝ ઇક્વલ ટુ W/T ઇઝ ઇક્વલ ટુ Q/T. Q ઇઝ ઇક્વલ ટુ PT. મેં તમને કીધું ને એની એ રીતના આન્સર કર્યો. પાવર કેટલો છે? 10⁴. ટાઈમ 150. તો 15 × 10⁵ જૂલ. હવે આટલી ઉષ્મા નથી ટ્રાન્સફર થતી. 50% તો ડ્રિલિંગ મશીને પોતે હીટ પકડવામાં જ લઈ લીધો હતો. તો અહીંયા ઉષ્મા કેટલી ટ્રાન્સફર થશે? આની અડધી. 1/2 15 × 10⁵ એટલે 7.5 × 10⁵. કેટલું થયું? 7.5 × 10⁵ જૂલ.
કન્ફર્મ 7.5 ગુણ્યા 10⁵ જૂલ. આ વસ્તુ યાદ રાખજો. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. સો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન MC. ક્યુ તમારી પાસે છે, એમ તમારી પાસે છે, સી તમારી પાસે છે. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને? તો અહીંયા તમારી પાસે 103 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું. કેટલું થયું? 103 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે 2.5 મિનિટમાં બ્લોકનું તાપમાન કેટલું વધ્યું? 103 ડિગ્રી સેન્ટીગ્રેડ. કન્ફર્મ. ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો લેટેન્ટ હીટવાળા MCQ જોઈએ. હજો સમજજો. કેલોરીમીટરની અંદર 100 ગ્રામ પાણી 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે. તેમાં 10 ગ્રામ બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મિશ્ર કરવામાં આવે છે. તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે? તો તમને એમ કીધું છે કે આ મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું હશે. પાણીની તમને વિશિષ્ટ ઉષ્માધારિતા આપી છે અને બરફની ગુપ્ત ઉષ્મા આપેલી છે. તો અહીંયા આનો કન્સેપ્ટનો યુઝ કરવાનો, ગુપ્ત ઉષ્માવાળા. તો કે અહીંયા ગિવન ડેટા શું છે જોઈએ. તો કે ગિવન ડેટાની અંદર MW, માસ ઓફ વોટર, માસ ઓફ આઈસ, સ્પેસિફિક હીટ ઓફ વોટર, લેટેન્ટ હીટ ઓફ આઈસ, ગુપ્ત ઉષ્મા છે, વિશિષ્ટ ઉષ્મા છે, બધું છે. તો અહીંયા તમને ખબર જ છે કેલોરીમેટ્રીની પ્રિન્સિપલ. જેટલું પાણી ઉષ્મા ગુમાવશે એટલું જ સામે બરફ લેશે. હીટ લોસ બાય વોટર ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય આઈસ. કન્ફર્મ. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન છે, તમારી પાસે MC ડેલ્ટા ટી. હીટ લોસ કેટલી કરશે? તો કે MC ડેલ્ટા ટી પાણી. પણ બરફ પહેલાં શું કરશે? પાણીની અંદર બરફ નાખો ને તો બરફનું પાણી થાય અને પછી આ પાણીનું તાપમાન વધે. પરંતુ બરફનું પાણી થાય ને તે તાપમાન કોન્સ્ટન્ટ રહે ને પછી પાણી થયા પછી એનું તાપમાન પાછું બદલે ત્યારે તો MC ડેલ્ટા ટી થાય. બરફનું પાણી થયું ત્યારે એની કેટલી ઉષ્મા છે એ ગુમાવી હશે? તો કે ML જેટલી. કન્ફર્મ. ML જેટલી ઉષ્મા એને મેળવી હશે બરફનું પાણી થવા માટે અને પછી એનું તાપમાન બદલ્યું એટલે જો એના માટે MC ડેલ્ટા ટી વધારાનું ઇક્વેશન ડિફાઇન કર્યું. જો આ ખાલી પાણી માટે હતું, આ અવસ્થા નહોતું બદલતું. અવસ્થા છે ને બરફ બદલતું હતું, બદલીને વળી પાછું તાપમાન તો પાછું બદલતું હતું. અવસ્થા બદલું અચળ તાપમાન એટલા માટે જરૂરી ઉષ્માન જથ્થો આ ને પાછું પાણી થયા પછી તાપમાન બદલું જરૂરી ઉષ્માન જથ્થો આ. સિમ્પલ. આ મેઇન હતું. હા, સિમ્પલ છે. બસ આના કરતાં વધારે એવા MCQ કંઈ ના પૂછાઈ શકે. આ જ કન્ફર્મ થઈ ગયું. તો અહીંયા તમારી પાસે પાણીનું દળ 100 ગ્રામ, CW 1. અહીંયા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 50 - T. અંતિમ તાપમાન ખબર નથી. ડન. 50 - T. શરૂઆત તાપમાન 50 હતું, અંતિમ તાપમાન T છે. એ જ રીતના અહીંયા તો કે બરફનું દળ 10 છે, L 80 છે. એ જ રીતના અહીંયા 10 ગુણ્યા, પણ હવે એ પાણી થઈ ગયું. હા, બરફનું પાણી થઈ ગયું એટલે અહીંયા L ના લખતા, અહીંયા તો પાણીની સ્પેસિફિકેટ યુઝ થાય 1. ડન. T - 0. કન્ફર્મ. કારણ કે એનું શરૂઆત તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, પછી કંઈક T તાપમાન ગયું, એ ઉષ્મા મેળવીને T તાપમાન T - 0. ચાલો અહીંયા તમારે સોલ્યુશન કરો તો 5000 - 100T ઇઝ ઇક્વલ ટુ 800 + 10T. 10 કોમન કાઢ્યા તો 500 - 10T ઇઝ ઇક્વલ ટુ 80 + T. 10 કેન્સલ થયા તો 500 - 10T ઇઝ ઇક્વલ ટુ 80 + T. સો 500 - 80 ઇઝ ઇક્વલ ટુ 11T. 420 ઇઝ ઇક્વલ ટુ 11T. સો T ઇઝ ઇક્વલ ટુ 420/11 ઇઝ ઇક્વલ ટુ 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. કેટલું છે? 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. એટલે અંતિમ તાપમાન કેટલું હશે? 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. ચલો એના જેવો જ હજી એક MCQ જોઈએ. કોઈ કન્ટેનરની અંદર 2 kg પાણી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલ છે. કેટલા ડિગ્રી પાણી? 2 kg પાણી 70 ડિગ્રી. તેમાં જ્યારે 1.5 kg બરફ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને મિશ્ર કરવામાં આવે તો પરિણામી તાપમાન 5 ડિગ્રી સેન્ટીગ્રેડ મળે છે. પરિણામી તાપમાન આપેલું છે અંતિમ. 70માંથી તમારી પાસે 5 બને છે. ડન. તો બરફની ગુપ્ત ઉષ્મા શોધો. પાણીની વિશિષ્ટ ઉષ્મા તમને આપેલી છે 4186 જૂલ પર kg કેલ્વિન. SI એકમમાં છે. 4.2 જૂલ પર ગ્રામ સેન્ટીગ્રેડ થાય. ડન. કન્ફર્મ. બરફની ગુપ્ત ઉષ્મા શોધવાની છે. તો અહીંયા પાણીનું દળ છે, બરફનું દળ છે. અહીંયા તમને ખબર જ છે પાણી જેટલી ઉષ્મા ગુમાવે
એટલું જ અહીંયા બરફ મેળવે અને એ પાણીમાં રૂપાંતર થાય. લખી શકો કેલોરીમેટ્રીનો સિદ્ધાંત છે MW ડેલ્ટા ટી પાણી માટે. હવે બરફ શું કરશે? આની પહેલાંનો જ કન્સેપ્ટ, બરફ સર છે ને ઉષ્મા ગુમાવે છે એટલે એની અવસ્થા બદલી. પણ અવસ્થા બદલે ત્યારે જરૂરી ઉષ્માન જથ્થા પણ તાપમાન જરૂરી ના હોય, અહીંયા અચળ તાપમાન હોય એટલે ત્યાં ગુપ્ત ઉષ્મા મૂકી અને એ પાણીમાં કન્વર્ટ થયું ત્યારે એનું તાપમાન પાછું બદલે છે, ત્યારે MC ડેલ્ટા ટી બરફ માટે. કન્ફર્મ? તો અહીંયા બસ હવે મૂકી દો 2 × 4186 પાણી માટે આટલું આપ્યું છું. 70 - 5 કારણ કે પહેલું તાપમાન આટલું હતું, અંતિમ તાપમાન 5 હતું. બરફ માટે 1.5 જથ્થો છે. આ બરફની લેટેન્ટ હીટ ગુપ્ત ઉષ્મા શોધવાની છે એટલે એલ એમનમ. એના સિવાય બરફ 1.5 હતો, એ પાણીમાં કન્વર્ટ થઈ ગયો એટલે 4186 અને પહેલાં 0 ડિગ્રી તાપમાન હતું, અંતિમ તાપમાન 5 હતું એટલે 5 - 0. ને અહીંયા સોલ્યુશન કરશો તો 544180 જૂલ. અહીંયા આવશે 1.5 LI પ્લસ 31395. બાદબાકી કરો, ડન. એટલે 1.5 L વધે. સો L ઇઝ ઇક્વલ ટુ 512785 ડિવાઇડેડ બાય 15. તો અહીંયા તમારી પાસે ફાઇનલ આન્સર 341856.67. એટલે તમારી પાસે આન્સર આવશે 3.42 × 10⁵ જૂલ પર કેજી. કેટલું આવ્યું? જૂલ પર કેજી. L ઇઝ ઇક્વલ ટુ Q/L હોય ને Q જૂલમાં, Q/M અને ઓલું કેજીમાં. ડન. આટલું લાંબી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બહુ ઓછી હોય છે પણ આપણા માટે કન્સેપ્ટ મેઇન છે. કન્સેપ્ટ મેઇન છે. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આટલી ડિટેલમાં નહીં આવે તમારે, આના કરતાં ઓછી આવશે. ડન. કન્ફર્મ? આ કન્સેપ્ટ સમજાવવો જોઈએ. અહીંયા તમારી પાસે 2 આપેલું હોય, 5 આપેલું હોય, ભલે ને બગડો 5, 15, 20 આપેલું હોય, એનાથી આપણે કોઈ મતલબ નથી. પણ પહેલાં તો કન્સેપ્ટ સમજાવવો જોઈએ, પછી મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઉપર જઈ શકો છો. આટલું ડિટેલમાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બહુ ઓછી હોય છે. ડન. આટલી વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ? હીટ લોસ ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન. નો લોસ ઓફ હીટ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફર થઈને ત્યાં કોઈ લોસ નથી થતો, એને તમે કેલોરીમેટ્રીનો સિદ્ધાંત બોલો છો. કન્ફર્મ? ડન. એના પછીના કન્સેપ્ટની અંદર તમારી પાસે જોવા જાવ ને તો નીટ રિલેટેડ કન્ડક્શન, કન્વેક્શન એન્ડ રેડિયેશનના કન્સેપ્ટ આવે છે. જુદા જુદા લો તમને ખબર છે. કન્ડક્શન માટેનો લો છે ન્યૂટન્સ લો ઓફ કુલિંગ છે, ન્યૂટનનો શીતનનો નિયમ, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ છે, વિનનો સ્થળાંતરનો નિયમ છે. આ બધા નિયમો આવશે અને એની સાથે થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર છે એ પૂરું થશે. એના પછી થર્મોડાયનેમિક્સ સ્ટાર્ટ થશે. એના પછી કાઇનેમેટિક ઓફ ગેસ. કન્ફર્મ? ડાઉટ? અહીંયા તમને એક કન્સેપ્ટ સમજાઈ ગયો, પછી ગણતરી જ છે, કંઈ લાંબુ છે નહીં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ઓકે, ગુડ. પાછા નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલ કે મેસેજ કરીને તમે પૂછી શકો છો. કન્ફર્મ? વળી પાછા નેક્સ્ટ લેક્ચરમાં થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટરના નવા લેક્ચર સાથે પાછા મળવાના છીએ. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ, ઓલ ધી બેસ્ટ.